વર્ષ 1984 ઇન્દિરા ગાંધીના નિધન પછી યોજાયેલી લોકસભા ચૂંટણી. એ ચૂંટણી જેમાં યુવતીઓ અલ્હાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારને જોવા પડાપડી કરતી અને તેમની સામે દુપટ્ટા ફેંકતી. એ ઉમેદવારની લોકચાહના એટલી હતી કે મત આપવા આવતી યુવતીઓ બેલેટ પેપર પર લિપસ્ટિકના નિશાન કરતી. હવે તમને એમ થશે કે આ ઉમેદવાર વળી કોણ હતો? તો એ બીજું કોઈ નહીં પણ આપણા મહાનાયક અમિતાભ બચ્ચન હતા. પણ પછી કંઈક એવું થયું કે અમિતાભ બચ્ચને રાજકારણને તેમના જીવનની સૌથી મોટી ભૂલ ગણાવી. તો ચાલો નજર કરીએ આ રસપ્રદ કિસ્સા ઉપર. વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં અમિતાભ બચ્ચન કોંગ્રેસ તરફથી અલ્હાબાદ બેઠક પરથી લડ્યા હતા ને તેમની સામે હતા ભારતીય લોકદળના દિગ્ગજ નેતા હેમવતી નંદન બહુગુણા. હેમવતી નંદન બહુગુણાએ જનતા પાર્ટીને સત્તામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે આટલા મજબૂત નેતાની અમિતાભ બચ્ચન સામે કારમી હાર થઈ હતી. હવે વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચન પહેલા આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા કેપી તિવારી, પરંતુ જનતા પાર્ટીના દિગ્ગજ નેતા હેમવતી નંદન બહુગુણાએ અહીંથી ચૂંટણી લડવાનું નક્કી કરતા રાજીવ ગાંધીએ પોતાના મિત્ર અમિતાભ બચ્ચનની મદદ લીધી. કોંગ્રેસે અચાનક જ અમિતાભનું ઉમેદવારી પત્ર ભરી નાખ્યું ને હેમવતી નંદન બહુગુણાને કોઈ બેઠક વિશે વિચારવાની તક પણ ના મળી. પરિણામે યુપીમાં કોંગ્રેસે 85માંથી 83 બેઠક પર જીત મેળવી. એ સમયે અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા એવી કે તેમની એક ઝલક માટે લોકો કલાકો સુધી રાહ જોતા. યુવતીઓ તેમના પર દુપટ્ટા ફેંકતી. હેમવતી નંદન બહુગુણાની શાખ પર અમિતાભ બચ્ચનનું સ્ટારડમ ભારે પડી ગયું. હવે મત ગણતરી થઈ ત્યારે ચૂંટણી અધિકારી એ જોઈને ચોંકી ગયા કે હજારો બેલેટ પર લિપસ્ટિકના નિશાન હતા. તેથી 4000 જેટલા બેલેટને અમાન્ય ઠેરવવામાં આવ્યા. પણ તોય હેમવતી નંદન બહુગુણા જેવા મજબૂત નેતા અમિતાભ બચ્ચન સામે 1,87,000 કરતાં પણ વધારે મતથી હારી ગયા. જો કે ભલે અમિતાભ બચ્ચને શાનદાર જીત મેળવી હોય, પણ તેમની રાજકીય કારકિર્દી લાંબી ન ચાલી. બોફોર્સ કૌભાંડે ગાંધી પરિવાર સાથે તેમનું અંતર વધારી દીધું. તેમણે કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું અને ત્યાર પછી તેમણે હંમેશના માટે રાજકારણને અલવિદા કહી દીધું. અમિતાભે ત્યાં સુધી કહ્યું કે રાજકારણમાં પ્રવેશવું મારી ભૂલ હતી. લાગણીઓથી ડૂબીને ભલે હું ચૂંટણીના મેદાનમાં ઉતર્યો, પણ પછી મને સમજાયું કે રાજકારણ વાસ્તવિક લાગણીઓથી બિલકુલ અલગ છે. તો ઇતિહાસની અટારીએથી આજે બસ આટલું જ. બસ આમ જ મળતા રહીશું અવનવા કિસ્સાઓ સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.